વૈકુંઠ ઉતરી આવ્યું હોય. બીજા ગર્ગ સંહિતાની અંદર તો એનો આધ્યાત્મિક મહિમા એ બતાવ્યો છે કે આ ગોકુળ માં ભગવાન એ આવ્યા ને એની પહેલા તો અનેક દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, મોટા મોટા યોગીઓ, સતીઓ, જતીઓ, બધી પવિત્ર તીર્થો, નદીઓ, પુણ્ય સાગરો, પુણ્ય પર્વતો, આ બધા જ ગોકુળની અંદર ગોપગણો, ગોવાળિયાઓ, ગોપીઓ, જેને જે સ્વરૂપ ધારણ કરીને એ બધા જ બિરાજમાન થઈ ગયા. ભગવાન આવ્યા એની પહેલા ગર્ગ સંહિતાના આધ્યાત્મિક અર્થમાં એવું બતાવ્યું કે ગોકુળ એક સામાન્ય ગામ નથી. તમે વિચાર કરો કે એ જ ગોકુળ આપણે ગયા હતા, હા, ભગવાન વગરનું ગોકુળ કેવું લાગે? ખાવું ભરખાવું થાય. એ ગોકુળમાં 5 મિનિટે હવે ન ગમે. કેમ? કે કૃષ્ણ ત્યાંથી આવ્યા ગયા. એટલે ત્યાં આ બાજુ કંસને ખબર પડી યોગ માયા દ્વારા આપણે કથા ગઈકાલે જોઈ. યોગ માયાને મારવા જાય, હાથ સાથે છઠ્ઠીને આકાશમાં થાય, કંસ તારો કાળ તો ગોકુળમાં પહોંચી ગયો છે. કંસને ખબર પડી ને પૂતનાને બોલાવી છે. પૂતનાને આજ્ઞા કરી કે ગોકુળ માત્ર ગોકુળમાં નહીં પરંતુ તેના આસપાસના વિસ્તારમાં નવજાત શિશુઓ જેટલા જન્મ્યા છે એ બધાને તું મારી નાખ. અને ધીમે 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 એક પછી એક નાના નાના બાળકોને એ મારતી જાય છે. પૂતનાએ ભગવાનને જોયા નથી, કંસને પણ ખબર નથી કે ભગવાન કેવા લાગે. આ તો અનુમાન કરીને એટલા માટે એને એમ કીધું કે જેટલા નાના બાળકો, નવજાત શિશુઓ જેટલા જન્મ્યા છે બધાને તું મારી નાખ. અનેક નાના નાના બાળકોનો વધ કર્યો પૂતનાએ, મારી નાખ્યા. અને એ વાત જ્યારે યશોદા મૈયાને ખબર પડી કે આવી કોઈ રાક્ષસી આવી છે, નાના નાના બાળકોને ઉપાડી જાય છે અને પોતે દૂધ પીવડાવીને એને મારી નાખે છે. યશોદા મૈયા તો ચિંતા કરવા લાગ્યા, લાલાને બહુ જ સાર સંભાળ કરવા લાગ્યા કે મારી ગેરહાજરીમાં એ પૂતના આવી ન જાય, એ રાક્ષસી આવી ન જાય. સુખદેવજી મહારાજ એવું કહે છે, નંદઃ પથિવચઃ સૌરે નમોશે ચિંતયન હરિં જગામ શરણં ઉત્પાતા કંસેન પ્રહિતા ઘોરા પૂતના કંસેન પ્રહિતા ઘોરા, પ્રહિતા એને મોકલે છે. કંસેન કંસ દ્વારા, તૃતીયા એક વચન, થી થકી વડે તૃતીયા એવું વ્યાકરણમાં આવે. જ્યાં થી લાગે, થકી લાગે, દ્વારા લાગે, વડે લાગે ત્યાં તૃતીયા વિભક્તિ લાગે. કંસેન જો આપ સંસ્કૃતની અંદર એક એક શબ્દ આ કોઈ સામાન્ય શબ્દ નથી ના.
એમાં એક શબ્દનો એક રેખ પણ એકનો બીજો થઈ જાય ને તો એનો અર્થ બદલી જાય. અરે અરે વાહ વાહ. વૃત્રાસુરની એ કથાની અંદર આવે કે એને ઇન્દ્રને એ મારવા માટે મોટો યજ્ઞ કર્યો અને ત્યાં મંત્ર એવો આપ્યો ઇન્દ્ર શત્રુ નિવર્ધસ્વ, ઇન્દ્રના શત્રુનો નાશ થાય. પણ ત્યાં એક રેખ ભૂલાઈ ગયો અને એવું થઈ ગયું ઇન્દ્ર શત્રુરવર્ધસ્વ, ઇન્દ્ર શત્રુરવર્ધસ્વ, ઇન્દ્ર શત્રુરવર્ધસ્વ. એક રેખ ભૂલાઈ ગયો તો એનો અર્થ એવો થઈ ગયો કે ઇન્દ્રના શત્રુઓ વધે, ઇન્દ્રના શત્રુઓ વધે, ઇન્દ્રના શત્રુઓ વધે. સંસ્કૃતમાં આ બહુ જ નાની નાની વાત છે. એવા પ્રત્યેક શબ્દના એક એક રૂપ બને છે. મેં જ્યારે ભણતા ને ત્યારે આવા અનેક રૂપો ગુરુજી મારી મારી યાદ કરાવે. એક રૂપ તમારે સંભળાવો. આવા તો અનેક બીજો રામ 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 પ્રથમ રામમ રામ રામ દ્વિતીયા રામેણ રામાભ્યામ રામૈ તૃતીયા રામાય રામાભ્યામ રામભ્ય ચતુર્થી રામાત રામાભ્યામ રામભ્ય પંચમી રામસ્ય રામયોઃ રામાણામ ષષ્ઠી હે રામ હે રામ હે રામ 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 રામમ રામમ રામાન્વિતિયા રામેણ રામાભ્યામ રામૈ તૃતીયા રામાય રામાભ્યામ રામેભ્યઃ ચતુર્થી રામાત રામાભ્યામ રામેભ્યઃ પંચમી રામસ્ય રામયોઃ રામાણામ ષષ્ઠી રામે રામયોઃ રામેષુ સપ્તમી હે રામ હે રામૌ હે રામાઃ સંબોધનમ. આ ખાલી એક જ શબ્દ થયો. હા, એવી રીતના પુલ્લિંગ જેટલા શબ્દ છે અકારાંત પુલ્લિંગ મહેશ રમેશ સુરેશ ગૌતમ આવા જ્યાં અકારાંત લાગે ત્યાં બધા જ શબ્દો આવા બને. રામજી એમ અકારાંત અલગ, આકારાંત અલગ, ઇકારાંત અલગ, દીર્ઘ ઇકારાંત અલગ, રસ્વ ઇકારાંત અલગ, દીર્ઘ ઉ અલગ, રસ્વ ઉ અલગ. આ એક શબ્દનું આટલું મોટું રૂપ બને. એમ કંસેન પ્રહિતા ઘોડા. સંસ્કૃતનું વ્યાકરણ એટલું જબરજસ્ત છે કે એના જેવી પદ્ધતિ જે છે ને એ એક પણ ભાષામાં નથી. બીજી કોઈ પણ ભાષાની અંદર દ્વિવચન નથી આવતું. દ્વિવચન નથી આવતું. એક સંસ્કૃત ભાષામાં જ આવે છે. એક વચન, દ્વિવચન અને બહુવચન. ગુજરાતીમાં બાળક એક હોય તો બાળક, બે હોય તો બાળકો. ત્યાં ડાયરેક્ટ બહુવચન લાગે. હિન્દીમાં પણ લડકા, લડકે ડાયરેક્ટ. ઇંગ્લિશમાં પણ બોય અને બોયઝ બે હોય તો બોયઝ થઈ જાય, પાછળ એસ લાગી જાય. પણ સંસ્કૃત ભાષામાં એક હોય તો બાલકઃ, બે હોય તો બાલકૌ, બાલકૌ ગચ્છતઃ એમ આવે તો એમ જ ખબર પડી જાય જાણવા વાળાને કે બે જ જણા હશે, કેમ કે બાલકૌ આવી ગઈ અને બાલકાહ ગચ્છન્તિ એમ આવે તો ઘણા બધા. એટલે દ્વિવચન જે છે ને એક સંસ્કૃત ભાષામાં છે. બીજી એક પણ ભાષામાં આ વ્યવસ્થા નથી અને એટલા માટે આ વિશ્વની તમામ ભાષાઓની એ જનની છે. કંસે એ બાળક હાથેની પૂતનાને ત્યાં મૂકી છે. પૂતનાએ આહિરાણીનો વેશ ધારણ કર્યો, નવા વસ્ત્રો પહેર્યા અને ગોકુળની અંદર પ્રવેશ કર્યો. જુએ છે સૌથી મોટો મહેલ વિષ્ણુ બાબાનો દેખાણો. ચારે બાજુ જોઈને કોઈ જોઈ નહીં એમ અંદર કરી ગયા. અંદર જોઈને લાલાને જોવે છે. ભગવાનને ઉપાડ્યા છે. ભગવાનની સામે
પૂતના આવીને એ જ સમયે ભગવાને પોતાની આંખ બંધ કરી લીધી. પૂતના પોતાની છાતી ઉપર ઝેર લગાવીને આવે અને ભગવાનને છાતી સરકાર ચાપે અને એ જ સમયે પરમ ગુણવાળો પરમાત્માએ પૂતનાની છાતીને અંદરથી એનો ઝેર છું એનો પ્રાણ જ ચૂસી લીધો અને પૂતનાના ઉદ્ધાર કર્યો છે ભગવાને. બોલી બાલકૃષ્ણલાલ એ પૂતનાના નિષ્પ્રાણ કરી નાખી ભગવાન. એ દૂધની સાથે તો એના પ્રાણ ચૂસી લીધા ભગવાન. ધડાક કરતો મોટો પથ્થર પડ્યો એમ અવાજ આવ્યો. ચારે બાજુ બધા દોડતા દોડતા શું થયું નર બાબાના મહેલમાં શું થયું? આટલો મોટો અવાજ શેનો આવ્યો? માતા યશોદા દોડીને આવે છે. અરે લાલાના મહેલમાંથી અવાજ આવે છે, લાલાના રૂમમાંથી અવાજ આવે છે. જાય છે, જુએ છે કે પૂતના રાક્ષસી પડી છે. પણ એ રાક્ષસીને અને બાજુમાં લાલા આમ કરતો નાનો બાળકની જેમ બાલકૃષ્ણ એ રમે છે. આ તરત જ માતા યશોદાએ ઉપાડી લીધા, છાતી સાથે ચાપીને ચારે બાજુ લાલા જોવા નહીં એમ તુમકો. હા, માનો પ્રેમ તો તમે જુઓ યાર. હા, અને એ પૂતનાને ભગવાને કેવી ગતિ આપી? સૌથી પહેલી ગતિ એ પૂતનાને આપી છે. વિચાર કરો, ભાગવતમાં ભગવાને સૌથી પહેલા જો કોઈનો ઉદ્ધાર કર્યો હોય, કોઈ જીવનો ઉદ્ધાર કર્યો હોય તો એ પૂતના છે. ભાગવતમાં સૌથી પહેલો. બાકી તો બધાનો ઉદ્ધાર તો કર્યો જ છે, પણ ભગવાનના જન્મતાની સાથે જો કોઈ જીવનો ઉદ્ધાર થયો હોય તો એ બળભાગી, હું બળભાગી કહું, હું ભાગ્યશાળી કહું પૂતનાને. હું રાક્ષસી નથી કહેતો, પણ એ બળભાગી છે કે સૌથી પ્રથમ ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. અને પછી કેવી ગતિ ભગવાને આપણે ભગવતજીના મહાત્મ્યમાં એ શ્લોક ઉચ્ચારણ આપણે કરી ગયા. ભગવાનના એક ગુણ માધુર્યનો શ્લોક છે. ભગવાનના ગુણ કેવા છે? અહો બકીયં સ્તનલાલભૂતં અહો બકીયમ સ્તનકાલકૂટમ. પોતાની છાતી ઉપર ઝેર લગાવેલી આવીને પૂતનાને પણ ભગવાને પરમ ગતિ આપી. કેવી ગતિ? ભગવાને માં યશોદાને જેવી ગતિ આપી ને, પોતાની માને જેવી ગતિ આપી, એવી ગતિ પૂતનાને આપી. કેમ? કેમ કે ભગવાને એક માં યશોદાની છાતી પોતાના મુખમાં લીધી અને પૂતનાની છાતી મુખમાં લીધી. પૂતના ભલે રાક્ષસી હતી છતાં પણ એને માં સમાન એને દરજ્જો આપ્યો. આ ઠાકોરજી કેટલા દયાળુ, તમે વિચાર તો કરો. એક વખત પણ જેનું એ મુખમાં એ છાતી લીધી તો એ માં સમાન થઈ ગઈ. એટલા માટે એને માં જેવી ગતિ આપી. લાલાને લઈ લીધા, ચારે બાજુ સાફ કરી. મને તો દીકરો કેટલો વાલો હોય, બહુ જ વાલો હોય. તમે જોજો, કોઈ પણ જગ્યાએ કોઈ ફંક્શનમાં જવાનું હોય, મોટી પાર્ટીમાં જવાનું હોય, એટલે બધા સભ્યો બધા તૈયાર થાય ઘરના.
પપ્પા મમ્મી નનકો બાળક પોતે આમ સૂટ બૂટ પહેરી તૈયાર થાય વ્યવસ્થિત, પત્ની પણ સારી સાડી બાડી પહેરી તૈયાર થાય, નનકા બાળકને પણ તૈયાર કરે અને કોઈ જમણવારમાં જાય, શાંતિથી બધો પ્રોગ્રામ ચાલતો હોય અને આવું નાનું બાળક હોય કદાચ એ રમતા 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 એના ઉપર સાકરે દાળ નો વાટકો બધા ધોરાઈ જાય, મોઢું મોઢું ભરાઈ જાય, કપડા ભરાઈ જાય, એટલે બાળક રમતો 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 ડાયરેક્ટ એના પપ્પા જે ઊભા હોય એ બેઠા હોય, પપ્પા ઉભા ઉભા શું થઈ ગયું શું થઈ ગયું શું થઈ ગયું, આમ દોડીને પપ્પા ઘરે જાય, પપ્પા છેટું રે તાર મમ્મી ક્યાં જા, મારા કપડા બગડે, મમ્મી ક્યાં જાતો, અરે અરે એક દીકરો પાછો બા કરે જાય, કદાચ 5000 ની સાડી પહેરી હોય ને ભક્તો તો આમ આમ કરી આમ મારા બાપ આમ ઉછાળી દે, એને એને એની સાડીનો મહિમા નથી, પણ એને દીકરો કેટલો વાલો છે. આ પ્રત્યેક ઉદાહરણ તમે જુઓ, આ કોઈ મારી બનાવેલી વાત નથી, મેં આવું જોયું છે એટલા માટે તમે જોયું હશે. એ નાનો દીકરો માં કહીને જાય ને, કેમ કે માને ખબર છે કે એને એની સાડી વાળી નથી, એને દીકરો વાલો છે, ગમે એવો રૂમાલ હોય ગમે એવી સાડી હોય ને તે આમ લૂડે રાખે, અને બાપ એમ કહે મારા કપડા બગડે છેટું રે દૂર રે જા દે મમ્મી કે નથી હે માં તો માં છે યાર. ક્યાં ગોતો વધારે આ જગતમાં માની જોડ ક્યાં ગોતો वो किस्मत वाला है जिन्हें माँ होती, तू कितनी अच्छी है प्यारी माँ, ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये दुनिया का સમાન બીજો કોઈ દેવ નથી. યશોદા મૈયાને ખૂબ પ્રેમ આપ્યો, પૂતનાનો ઉદ્ધાર કર્યો, લાલાનો જાતિ કર્મ સંસ્કાર. એટલા માટે નંદ બાબાએ વિદ્વાન ભૂદેવોને બોલાવ્યા છે. વેદજ્ઞ વિપ્ર नंदस्त्वाज्मज उत्पन्ने जातः फलनन्त आहूय विप्रान् विविघ्नान् स्नातः शुचिः नंदस्त्वाज्मज उत्पन्ने जातः
નંદ બાબાએ નંદ સ્વાદ ઉત્પન્ને જાતા લાદો અલંકૃત અલંકૃત યુક્ત મોટા મોટા વિદ્વાનોને બોલાવ્યા છે. આહુય વિપ્રાન બહુવચન દ્વિતીય બહુવચન વિપ્રાન વેદ જ્ઞાન જે વેદજ્ઞ છે વેદને જાણનારા છે અને સ્નાતઃ શુચિ પવિત્રતા યુક્ત એવા જે વિપ્રો છે એવાને બોલાવે. અને વાચયિત્વા સ્વસ્તયેનમ જાતકર્માજસ્ય કારયામાસ વિધિવ પિતૃદેવાર્ચનમ પિતૃ અને દેવતાઓનું અર્ચન કર્યું. શું કર્યું? વાચનમ સ્વસ્તયન્નમ સ્વસ્તિ વાચન કર્યું, પૂજન કર્યું, જાત કર્મ સંસ્કાર કર્યા, વિધિવત કારયામાસ યસ્તન ભૂતકાળનું રૂપ કારયામાસ પિતૃદેવાર્ચનમ તથા જ્યારે આપણા ઘરે દીકરાનો જન્મ થાય ને ત્યારે પિતૃ અને દેવતાઓનું અર્ચન કરવું જોઈએ. પહેલા એવું હતું કે જાત કર્મ સંસ્કાર પછી થતા, અત્યારે ત્યાં થઈ જાય. અને સૂતક ક્યારે લાગે? આપણા ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે સૂતક ક્યાં લાગે? યાવન છિદ્યતે નાલમ તાવન નાપુરુષ સૂતકમ. જ્યાં સુધી નાળાનું છેદન ન થાય ત્યાં સુધી સૂતક લાગતું નથી. ઘરના અમારા નિયમ નથી, શાસ્ત્રમાં લખેલું યાવન છિદ્યતે નાલમ તાવન નાપનોતિ સૂતકમ. અને એ સમયે આપેલું દાન, એ સમયે કરેલું દેવતાર્ચન, એ સમયે કરેલું પિતૃઅર્ચન તે ભવતી ચાક્ષયમ એ અક્ષય રૂપમાં પરિવર્તિત થાય છે. એટલે કે જેનો કોઈ દિવસ નાશ ન થાય, એક ગણું નહીં પણ 1000 ગણું પુણ્ય આપવા વાળું છે. નંદ બાબા એ આપણને શીખવે છે. અને જો બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે, આપણે ગુજરાતી ભાષામાં પણ કહીએ કે બ્રાહ્મણના વચન સૂર્યની સાથ એ બધું બરોબર છે, સત્ય વસ્તુ છે, સારી વસ્તુ છે. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ તમે કોઈ પણ કર્મ જ્યારે હેતુયુક્ત કરો છો, તમારો પાછળ હેતુ છુપાયેલો છે, ત્યારે આ વિપ્રાન વેદ જ્ઞાન ત્યારે ભણેલા કરેલા વિદ્વાન બ્રાહ્મણને બોલાવો, જેથી કરીને એ તમારું કર્મ સચોટ થાય. તમારો હેતુ છુપાયેલો છે એટલે કહું છું. અને નિસ્વાર્થ ભાવથી કરો તો ગમે એ ભલે ને બ્રાહ્મણનો દીકરો હોય, સમજવા જેવી વાત છે. આ વાત પૂજ્ય ભાઈશ્રીએ પણ પોતાની કથામાં અનેક વખત કીધું છે. રમેશભાઈ ઓઝાએ પણ કીધું છે. પણ તમે જ્યારે તમારો ઘરે કોઈ પણ કર્મ કરો, યજ્ઞ કરો, પ્રતિષ્ઠા કરો, આ જે પણ કરો, શાંતિ વિધાન કરો, જો તમારો એમાં હેતુ છુપાયેલો છે કે મારા ઘરે દીકરો નથી અને હું આ દીકરા માટે હું આ કરું છું, મારે સુખ સંપત્તિ નથી ને હું એના માટે કરું છું, મને નોકરી નથી મળતી હું એના માટે કરું છું, તો ત્યારે તમે કોઈ વેદજ્ઞ વિપ્ર હોય તો કેમ એની આવશ્યકતા? તો કે એ વ્યવસ્થિત એનો સંકલ્પ યુક્ત એ કાર્ય કરશે. નિસ્વાર્થ ભાવે તમે જ્યારે કરો છો તમારા ઘરે, તો તમે ગમે એને બોલાવો,
એમાં તમારો નિસ્વાર્થ ભાવ છે, એમાં તમારે કાંઈ લેવું દેવું નથી. પણ અહીંયા તો તમારે લેવું છે, લેવું છે ને તમારે પાછળ અપેક્ષા રાખીને બેઠા છો, તો એ અપેક્ષા તમારી પૂરી ત્યારે થશે કે જ્યારે વ્યવસ્થિત કર્મ થશે. તો જ અહીંયા એક ટકોર કરી છે. બાકી તો બ્રાહ્મણ આપણો ભાઈ છે, ગમે તે હોય કરે, નો પ્રોબ્લેમ. પણ આ એક આપણો આખો ઘરનો સમાજ છે, એટલા માટે. અને એટલા માટે જો ઘણી વખત એવું થાય કે અમે 2 વખત હવન કરાય, 5 વખત કરાય, 3-4 વખત શું કરે, પણ અમારે ફળ નથી મળતું. મારે જવે કાંઈક શું કરવું, પણ એ ફળ ન મળે, એમ ન મળે. જેવો સંકલ્પ થયો હોય ને એ જ પ્રમાણે ફળ મળે. એટલા માટે એનું મહત્વ છે. એ નંદ બાબાએ વૈદિક ના વિપ્રા રાહુય સ્વસ્તિ વાચન કરાયું છે, પિતૃઓનું વર્ચન કર્યું છે, દેવતાઓનું વર્ચન કર્યું છે. તમારા ઘરે જ્યારે ભગવાન વંશને વૃદ્ધિ કરનાર એવા પુત્રનો જન્મ થાય ત્યારે આ બધું કરવું જોઈએ, જેથી કરીને રાજી થાય છે. અને પિતૃઓ જ્યારે આપણા ઉપર રાજી હોય ને ત્યારે જ આપણા વંશની વૃદ્ધિ થાય. બ્રાહ્મણો જ્યારે એ નાંદી શ્રાદ્ધ કરાવે ને ત્યારે એ આશીષમ ગ્રહણમ એવું આવે, ત્યારે પણ એવું બોલે ગોત્રનો અભિવર્ધાન અભિવર્ધાન ગોત્ર દાતારો અભિવર્ધાન અભિવર્ધાન દાતાર યાજિતાસ્તન શક્રો સંતો યાજિતાર. આવો 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 અતિથિ ઉષ્ટલભે મહે લભન્મદાં ઓપતિહયઃ. ગોત્રનો અભિવર્ધાન, અમારા ગોત્રની વૃદ્ધિ થાય. અને ગોત્રની વૃદ્ધિ પિતૃઓ ને તૃપ્ત હોય. જો વાત આવી છે એટલા માટે કહું છું. આપણે એમ કહીએ કે આ પિતૃ નડે છે, હું નડે છે, કેવી રીતના નડે? નડતા તો હોય પણ કેવી રીતે? આપણાને એમ થાય કે જે બાપના ખોળામાં હું મોટો થયો, જે માના ખોળામાં હું મોટો થયો, જેની આંગળી પકડીને હું આટલો બધો હું આગળ નીકળ્યો, તે જીવતા તો કદાચ મને નથી નડ્યા, તો મર્યા પછી મને શું કામ નડે? પ્રશ્ન થાય ને. મારા પિતાજી તો મારા પર બહુ રાજી હતા, ક્યારે પણ ન નડે. પણ એ કેવી રીતના નડે? તો અતૃપ્તા પિતરઃ રુધિરમ પિબંતિ. અતૃપ્ત પિતૃઓ રુધિરનું પાન કરે. કેવી રીતના? તો કે એની પાછળનું જે કર્મ જે છે, આપણે ત્યાં એવી પરંપરા છે કે આપણે 10 દિવસે 10મું ને 12મું કરી લઈ, એના પછી એક ફોટો ઘરમાં રાખી દઈ, સુખરની માળા ચડાવી દઈ અને બાપાની જગ્યાએ આપણે આપી દઈએ. 12 દિવસ 12મું કે 13મું પૂર્ણ થાય પછી આપણે એને ભૂલી દઈએ. પછી જ્યારે તિથિ આવે તેથી વળી એ કરે બ્રાહ્મણને જમાડી દે, સંતોષ માટે તારે બાપાની માથે જમાડી દે. બચારા બ્રાહ્મણ મને એમ થાય શું યાર, વાહ ભાઈ વાહ, બચારા બ્રાહ્મણ જ્યારે કેમ એને ખાવાનું વાહ વાહ. એ આપીને એ સૌથી ધનવાન છે. બ્રાહ્મણ ક્યારે નિર્ધન નતો, નિર્ધન રહેશે પણ નહીં. સત્યનારાયણ ભગવાનની કથા વાંચવા હું બહુ પૂછી ગયો છું, પણ જ્યારે ગયો છું ને ત્યારે મારી એમ ત્યાંથી શરૂઆત થાય. કાશી ક્ષેત્રમાં એક નિર્ધન બ્રાહ્મણ હતો, પણ હું ક્યારેય એવું બોલ્યો જ નથી. કાશી ક્ષેત્રમાં નિર્ધન બ્રાહ્મણ હતો, કાશી ક્ષેત્રમાં વિદ્વાન પુણ્ય પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો, હું એવું કહું. હું ક્યારે ન બોલું. બ્રાહ્મણ છે ને નિર્ધન ભાઈ, એ સમાજને આપવા વાળો વર્ગ છે, એવા વાળો નથી. એ બ્રાહ્મણ છે નો નિર્ધન. તમે બીજા બધા જ ડોક્ટરો એ હંમેશા એવું ઈચ્છતા હશે કે પબ્લિક વધારેમાં વધારે બીમાર પડે તો મારો ધંધો હાલે. ડોક્ટરો એવું વિચારે કે પબ્લિક જેમ બીમાર પડે હું વધારે રૂપિયા કમાઉં. વકીલો એવું ઈચ્છે
કે આ જેમાં ગૂંચવાય પબ્લિક ગમે એમ કહીને ઝઘડાઓ થાય વટે કેસ કબાડા થાય તો અમારો ધંધો હાલે પોતપોતાના ક્ષેત્રના દરેક માણસો એવું વિચારતા હશે કે આ બધાનું અહિત થાય ત્યારે અમારો ધંધો હાલે પણ બ્રાહ્મણ જ એવું વિચારતો હશે કે યજમાનનું કલ્યાણ થાય ત્યારે અમારે નહીં હંમેશા સુખી થાવ સુખી થાવ સુખી થાવ એવું જ બોલ હું કહું છું બધાને કે એવું ક્યારે ન બોલતા સત્યનારાયણની કથામાં કે નિર્ધન બ્રાહ્મણ હતો હું તો નથી જ બોલતો હું એમ જ કહું કે કાશી પુણ્ય ક્ષેત્રમાં એક પુણ્ય પવિત્ર વિદ્વાન વેદજ્ઞ બ્રાહ્મણ રહેતો હતો એમ કહું એ નિર્ધન ન હોઈ શકે ભાઈ બ્રાહ્મણ ક્યારે એને સમાજને આપ્યું છે અને એના આશીર્વાદથી સમાજ ચાલે છે એટલા માટે તો એ પિતાના પાછળ એ બધું કર્મ છે કે આપણે અહીંયા એ 10-12 દિવસ થાય ને આપણે ફોટો લગાવીને ભૂલી જાય છે પણ ખરેખર જો તમે શ્રાદ્ધ પ્રક્રિયા તમે વાંચો ને તો એના પછી આપણે જે આપણે એ સિસ્ટમ એવી છે હું હાથું કહીશ ને ખોટું લાગે થોડું મને કહ્યું બોલવાનું છે અરે આપણે એવું આમ વર્ષી વાળી એવી સિસ્ટમ છે પોતાની અનુકૂળતા એ પોતાની અનુકૂળતા અરે નામ જુઓ વર્ષી આપણે શું કહીએ વર્ષી વાળી નામ વર્ષી તો એ વર્ષી ક્યારે થાય તો એક વર્ષ પૂરું થાય ને પછી જ વર્ષી સાચી થાય આ તો પોતાની સગવડતા એ પોતાની અનુકૂળતા એ પોતાને કાંઈ જે કાંઈ કરવું હોય એના માટે જઈને ભેગી વર્ષી રાખી પેલા શું કામ આપણે જો એનું એ શાસ્ત્રનું કેટલું બધું વિધાન છે દર માસિકે શ્રાદ્ધ કરવું પડે દર માસિક એક માસ પૂર્ણ થાય ત્યારે એક માસિક દ્વિમાસિક ત્રિમાસિક ષાણમાસિક ઉનાબ્દિક નવમાસિક આ બધા જ શ્રાદ્ધ કર્યા પછી વાર્ષિક આવે અને ત્યારે વર્ષી હોય ત્યારે એમાં ભળે સમજ્યા તમે 3 વર્ષે પિતૃ પંક્તિને પામે છે 3 વર્ષે કેટલા 3 વર્ષ પૂર્ણ થાય ને ત્યાં 3 વર્ષ સુધી શ્રાદ્ધ કરવું પડે છે અલગ અલગ શ્રાદ્ધ બતાવ્યા છે એ બધું જ કરીએ ને ત્યારે એ જીવ પિતૃ પંક્તિને પ્રાપ્ત કરે છે આપણે કાંઈ કરવું કાંઈ નથી 12 દિવસ તો બધું મોટો પરમેશ્વર મોટો એમ કરીને પૂરું કરી નાખવું છે અને પછી કે પિતૃ નડે શું ડૂચા ગાડી નાખીએ ડૂચા નડે નહીં હું એમ આપણી દેશી ભાષામાં કહું હાવ તોછડી ભાષામાં પછી પિતૃ ન નડે તમે તમારા બાપની પાછળ કેટલું કર્યું તમારે 12 દિવસમાં ઓટો કરીને પૂરું કરી નાખવું જે મા બાપે આપણને જન્મ દીધો છે જે મા બાપની કૃપાથી આપણે સુખી છીએ જે પિતૃઓની કૃપાથી હું તમે સુખી છીએ અને એની પાછળ કાંઈ નથી કરવું તમારે 10-12 દિવસમાં એ 12મું 13મું પૂર્ણ કરીને બસ પતી ગયું મારા ભક્તો શાસ્ત્રની પરંપરાને જાળવી રાખજો અને તમે આ કરો હું કહું એમ એ પ્રમાણે તમે કાર્ય કરો અને જોવો પછી એની કેવી કૃપા ઉતરે છે ગમે એટલા વર્ષો થઈ ગયો સંતાન ન હોય સંતાનની લાઈન લાગે લાઈન એક સંતાન નહીં સંતાનની લાઈન લાગે પણ કરવું કાંઈ નથી આ બધું શાસ્ત્રના બધા જે નિયમો જે છે ને ખરેખર આપણે તો પદ્ધતિ પ્રમાણે કોઈ વસ્તુ એ નકર તો આપણે 10મા દિવસે ડાયરેક્ટ 10 પિંડ આપણે ભેગા કરી નાખીએ કારણ કે નિત્ય એક પિંડ કરવાનું બતાવ્યું છે વિધાન
મૃત સ્થાને સવ નામના તેન નામના પ્રદીયતે દ્વારદેશે ભવેત પાનઃ તેન નામના પ્રદીયતે ઉદરો ખેચરશ્ચૈવ તેન નામના પ્રદીયતે. આ બધું હા આ અલગ અલગ પિંડના નામ છે. કયા કયા સ્થાને કયો પિંડ દેવો આવું બતાવ્યું છે. તમે વાંચો શાસ્ત્રને જરીક ડોક્યું તો કરો યાર. એ રાડું ઉપાડે છે કે કોઈ મને ઉપાડો કોઈ ઉપાડો કોઈ ઉપાડો. છાણી લઈને જઈએ ને ત્યારે પણ એની અંદર પણ એ અગ્નિનું આવાહન કરવું પડે. એ ક્રમદંશ નામના અગ્નિનું આવાહન કરવું પડે. જો એટલા માટે યજ્ઞ કરતા હોય ત્યારે બીજા બધા જ અગ્નિનું એ સ્થાપન કરે અને એક અગ્નિને બહાર કાઢે પંડિતજી. ક્રમદંશ નૈઋત્ય કોણે પરિત્યજ્ય એમાં ત્યાં રાખી દે અને શાંત કરી દે. કેમ કે એ અગ્નિ માંસ રુધિર અને હાડકા ખાવા વાળો છે. બધા અગ્નિનું ભોજન અલગ અલગ છે. કોઈ ચરવું ખાય, કોઈ જવ ખાય, કોઈ તલ ખાય, કોઈ ખેતર ખાય. આ અગ્નિ એ માંસ લોહી આવું બધું ખાય છે અને એનું નામ છે ક્રમદંશ. અને એ અગ્નિનું આવાહન એ સ્મશાનની અંદર જ થાય. આપણે તો ખાલી તખાઈ આવીએ છીએ. ખરેખર સાચું બોલું. તમે વિચાર કરો કે અગ્નિનું આવાહન જ નથી. એ અત્યારે 4-5 લાકડા એ ભેગા કરીને આમ સળગાવો એને તખાયું કહેવાય. શું કહેવાય? તખાયું. અને એ જ કુંડની અંદર એને વ્યવસ્થિત મંત્રોચ્ચાર ની સાથે અગ્નેય સુપથારાય અસ્માન વિશ્વારદેન વયુના નિવિદવાના દ્યોતસ્મજ્જુહરાણ વૈન ભૂષ્ટાંદે નમઃ ઉત્તરંગધેવ. આપ મંત્રોચ્ચારની સાથે એનું આવાહન કરો એટલે અગ્નિ સાક્ષાત આવે છે. બોલો એટલે આવે. કેમ ના આવે ભાઈ? દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીના તસ્મદ બ્રાહ્મણ દેવતા. દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા. તે દેવ કોને આધીન છે? તો કે મંત્રને આધીન છે. મંત્ર બોલે એટલે દેવને આવવું પડે, પણ કાંઈ ના આવે. એટલા માટે એનો મંત્ર છે. અને એ મંત્ર બોલો ત્યારે એમાં એક ક્રમદંશ અગ્નિનું આવાહન થાય. પછી એનો હોમ બતાવ્યો છે. બ્રહ્મભ્ય સ્વાહા, તતે સ્વાહા, મેદભ્ય સ્વાહા, મામુષભ્ય સ્વાહા, સ્કભ્ય સ્વાહા, વજભ્ય સ્વાહા. આવા બધા એ હોમ કરીને એ અગ્નિને તૃપ્ત કરવો જોઈએ અને એની પ્રાર્થના કરવી જોઈએ કે અગ્નિ હવે તમે મારા જે કોઈ સગા સંબંધી હોય હવે આપ એના દેહને આરોગો. આવી પ્રાર્થના છે એ છાણીમાં. પછી અગ્નિ સંસ્કાર કરે એટલે એ દેહને કાયદેસરની રીતે એ પંચમહાભૂતમાં એ વિલીન થાય. કાયદેસરનો નકર તો તખાઈ કહેવાય. બહુ સાચી વાત કહું છું. આપણે બધા અહીંયા તખાવી છે. અગ્નિ સંસ્કાર જો શાસ્ત્રો તો વિધિ વિધાનથી ન થતા હોય તો પછી તો શું કે જીવ ક્યાં ભટકતો હોય મને કયો હાલો. વાહ વાહ. હે ખબર છે આપણા સૌને? આ બધું જાણવું જોઈએ. હા એ પ્રમાણે કરવું જોઈએ. એટલા માટે શાસ્ત્રોને સમજો એટલે વાંચો અને એ પ્રમાણે એનું અનુસરણ કરો. એ પિતૃઓની વાત આવી એટલા માટે આ બધી વાત મને એને આનુષંગિક હતી એટલા માટે વિચાર આવ્યો એટલે તમને કીધું. ખૂબ પિતૃઓને કૃપા કરજો. પિતૃઓને દયા ભાવ આ બધું વિધિ વિધાનથી કર્મ કરજો તો ઓટોમેટિક પિતૃ રાજી જ રહેશે. પછી તો એને કઈ નહીં પિતૃ નડે પિતૃ નડે પિતૃ નડે નડવાના જ છે. એની પાછળનું જો આપણે એટલું કર્મ ન કરીએ તો એ આપણને સબક તો શીખવાડે ને. હા સબક શીખવાડે આપણે. પિતૃદેવાર્ચનમ તથા નંદ બાબાએ પિતૃઓને દેવતાઓને ખુશ કર્યા, આનંદ કરાવ્યો. વેદકના વિપ્રોને બોલાવ્યા છે આવી રીતના. અને એ જ સમયે દેવાદેવ મહાદેવને
એ જાણ થઈ કે પરબ્રહ્મ પરમાત્મા એ ગોકુળમાં આવી ગયા છે એ ભગવાને પણ દર્શનની ઈચ્છાથી ભગવાનના દર્શનની લાલસાથી ગોકુળમાં પધાર્યા છે. ભગવાન વિચારે છે કે હું જો એમને એમ લઈશ તો આ બધા મને કોઈ માનશે નહીં, પણ એટલે એમને એક સાધુનો વેશ, જોગીનો વેશ લીધો કે અત્યારે એમના ઘરે દીકરાનો જન્મ થયો છે એટલે હું કંઈક માંગવા જાઉં, ભિક્ષા માંગવા માટે જાઉં અને એ બાને મને ભગવાનના દર્શન થશે. એટલે જોગીનો સાધુનો વેશ ધારણ કરીને દેવાદેવ મહાદેવ શંકર ભગવાન એ ગોકુળમાં આવ્યા છે. નંદ બાબાને ઘેર જઈને ભિક્ષા માંગે છે.
Sri
દેવાલદેવ મહાદેવને ભગવાને દર્શન દીધા, જોગીના સ્વરૂપમાં આવ્યા. માતા યશોદા ભિક્ષામાં આપવા માટે જાય, વારંવાર ના પાડે. અંતે લાલો એ રડે છે અને એ જોગીની પાસે છાનો રાખવા માટે માં યશોદા એમના હાથમાં આપે અને હર અને હરિનું મિલન થાય. હરિ અને હરમાં કોઈ અંતર નથી. મહાદેવજીએ એ બાલકૃષ્ણના દર્શન કર્યા, ધન્ય ધન્ય થયા. પુનઃ પોતાના કૈલાસમાં ગયા. કંસને ખબર પડી કે પૂતના તો મરાઈ ગઈ છે, બાળકને કાંઈ થયું નથી. પુનઃ કંસે પોતાનું રાજસભા બોલાવી અને જાહેરાત કરી કે હવે કોણ મારવા માટે જશે. નંદ બાબાના દીકરાને મારવા માટે કોણ જશે? એક રાક્ષસ તૈયાર થયો છે. રાક્ષસે કહ્યું કે હું જઈશ, હું રૂપ બદલીને જઈશ. અને આ બાજુ ગોકુળની અંદર ભગવાનને 4 મહિના થયા. 400 મહિનો એ ચાલતો હતો. 108 દિવસ થયા. એટલે ભગવાને આજે લાલાને પડખું ફેરવવાનો સમય હતો. પડખું ફેરે. નંદ બાબાએ આખા ગોકુળને શણગાર્યો છે. પોતાના વિશાળ મેદાનની અંદર ગાય, પુણ્ય એ ગાયોને બાંધી ચારે બાજુ દૂધ, માખણ, ઘી આવા અનેક અમૃતોના બધા મોટા મોટા ઘડા ભર્યા છે. અને એક શકટ એક ગાડાની નીચે ભગવાન બાલકૃષ્ણ અને દાઉદી ભૈયા એ બંને ભાઈઓને રાખ્યા છે. અને એ જ સમયે કંસે મોકલેલો રાક્ષસ આવ્યો. આવીને પોતે શકટનું સ્વરૂપ લીધું. જે ગાડાની નીચે ભગવાનને રાખ્યા હતા, દાઉદી ભૈયાને રાખ્યા હતા, એ ગાડાને હટાવીને પોતે શકટ એટલે કે ગાડું શકટાસુર બનીને આવ્યો. અસુર એટલે રાક્ષસ, શકટ એટલે ગાડું. ગાડાનું રૂપ લઈને ભગવાનને મારવા માટે જાય. અને એ જ સમયે ભગવાને શકટાસુરના છાતીમાં જોરદાર લાત મારી છે. શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે. બોલે બાલકૃષ્ણલાલ. શકટાસુરનો ભગવાન અહીંયા ઉદ્ધાર કર્યો. એની વાત જ્યારે કંસને ખબર પડી, શકટાસુર મરાણો, બીજા એક રાક્ષસને મોકલ્યો. એ રાક્ષસે કહ્યું કે હું પવનનું સ્વરૂપ લઈશ. તૃણાવર્ત નામનું રાક્ષસ આવ્યો કે હું જોરદાર વંટડીઓનો સ્વરૂપ લઈને એ લાલાને મારી અંદર બેસાડીને આકાશ મંડળમાં એને લઈ જઈશ અને ઉભા થઈને પટકીશ. તૃણાવર્ત આવ્યો. તૃણાવર્તનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. બોલે બાલકૃષ્ણલાલ. આવા અનેક રાક્ષસોને ભગવાન મારતા ગયા. સમય વીત્યો અને યાદવ કુળના કુલગુરુ ગર્ગાચાર્યજી મહારાજનું આગમન થયું. 90 વર્ષના ગર્ગાચાર્યજી મહારાજ છે. પુરોહિત છે, રાજપુરોહિત છે. આવવાની વાત સાંભળી નંદ બાબાએ ભવ્ય સ્વાગત કર્યું. કુલગુરુને વંદન કર્યા, પગે લાગ્યા. આ ગર્ગાચાર્યજી મહારાજ ભગવાનના નામ સિવાય બીજું કોઈ વસ્તુ નહીં એના જીવનમાં. નિત્ય હરિનું સ્મરણ કરે
વસુદેવ ગર્ગાચાર્યજી મહારાજની પૂજા કરી. આપ અમારા પુરોહિત છો, ખેર પધારો. લાલાના જન્મ પછી લાલાને નંદરાય ઘરે ગોકુળમાં છે, અતિ તેજસ્વી છે. અને નંદ બાબા ગર્ગાચાર્યજી મહારાજને પ્રાર્થના કરે છે, બાબા આજ તમે આવ્યા છો, થાક્યા હશો, વિશ્રામ કરો. આપને જે આવશ્યકતા હોય તે આપ અમને જણાવો કે આપની સુવિધા આપણે પૂરી પાડીએ. એમના માટે અલગ ઉતારાની વ્યવસ્થા કરાવી. ગર્ગાચાર્યજી મહારાજ ને વિનંતી કરી કે હવે અમારા બાળકોના નામકરણ સંસ્કાર કરો. બીજા દિવસે ગર્ગાચાર્યજી મહારાજે બાલકૃષ્ણના નામકરણ સંસ્કાર કર્યા છે. ગર્ગાચાર્યજી મહારાજ બંને દીકરાઓને, લાલાને અને એના મોટા ભાઈને બંનેને નંદ બાબા લઈને આવે છે. દેવતાઓનું પૂજન અર્ચન કર્યું, યજ્ઞ કર્યો, પૂજા કરી, કુલગુરુનું પૂજન કર્યું. ત્યારબાદ ગર્ગાચાર્યજી મહારાજ કહે છે, સૌથી પ્રથમ આ મોટો છે એટલે સૌથી પ્રથમ આનું હું નામ પાડું. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો આખ્યાસ્યતે રામે બલાધિક્યા બલમ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો પુત્ર છે. રમયન સુહૃદો ગુણૈહિ, પોતાના સદગુણોથી એ માણસોને રાજી કરશે. આખ્યાસ્યતે રામ ઇતિ, એનું રામ એવું નામ પાડવામાં આવશે. રામ તરીકે વિખ્યાત થશે. આખ્યાસ્યતે. અને બલાધિક્યા બલમ વિદુઃ, એનામાં બળ એટલું બધું હશે એટલે એને બલરામ પણ કહેવામાં આવશે. બોલે બલરામ મહારાજ.